ખેરાલુ તાલુકામાં 3 જિલ્લા સીટો અને 17 તાલુકા સીટોની મતગણતરી શરૂ। અરસી તાલુકા પંચાયત ભાજપના ઉમેદવાર પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી 1100 મતોથી અને ચાડા પંચાયત ભાજપના હિરલબેન યોગેશભાઈ ચૌધરી 750 મતોથી વિજેતા। ચૂંટણી અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીની ટીમનું આયોજન। મામલતદાર પલકબેન દેસાઈ અને ટીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમ પણ સહ ચૂંટણી અધિકારી। ખેરાલુ આદર્શ નિવાસી સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। કેમ્પસમાં મોબાઈલ સહિતના ઉપકરણો પર પાબંદી। સવારે 8 થી 30 એ ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શન આપ્યું। ઉમેદવારોની હાજરીમાં ત્રણેય ચૂંટણી અધિકારીઓએ સ્ટ્રોંગ રૂમ ખોલી મતપેટીઓ ચેક કરી હતી। પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી અને સૌને શપથ લેવડાવ્યા। 9:30 વાગ્યે ચૂંટણી મતગણતરી ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં શરૂ કરાઈ। ખેરાલુ આદર્શ નિવાસી સ્કૂલમાં એક હોલમાં જિલ્લા પંચાયત અને બીજા હોલમાં તાલુકા પંચાયતની મતગણતરી કરાઈ। ડબાળ જિલ્લા સીટ અને અરઠી તાલુકા સીટની મતગણતરી હાથ ધરવામાં આવી। ડબાળ જિલ્લા સીટ પર ભાજપના સુરેશભાઈ ચૌધરી અને કોંગ્રેસના જુજારસિંહ પરમાર વચ્ચે જંગ। અરઠી તાલુકા સીટ પર ભાજપના પ્રવીણાબેન વીપીસિંહ ચૌધરી અને કોંગ્રેસના ભગવતીબેન ઠાકોર અને કમુબેન પ્રજાપતિ આપ વચ્ચે જંગ। અરઠી તાલુકા પંચાયતમાં ભાજપના પ્રવીણાબેન વિનુભાઈ ચૌધરી અને 1100 મતોથી વિજય। ગેટ બહાર રોડ આજુબાજુ ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા। પીઆઈ કરણ સહિત પીએસઆઈ કટેચિયા અને પીએસઆઈ ચૌધરીનો ચુસ્ત બંદોબસ્ત। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। એમડી ચૌધરી સાપ ડબ્બા જિલ્લા પંચાયતના ભાજપની સીટ પર ઇન્ચાર્જ તરીકે હતો। તેમાં અમારે ઓવરઓલ 1014થી લીડથી ભાજપના ઉમેદવાર સુરેશભાઈ પ્રહલાદભાઈ ચૌધરી વિજેતા થયા છે અને અમારી બાકીની જે તાલુકા પંચાયત છે એમાં પણ અમને જીત્યું, અમને વિશ્વાસ છે। અમે જે ભાજપની ચાલુ સરકારે અને અમને જે એક સહયોગ અમારો થયો અને સંકલન થયું અને પબ્લિકનો ખૂબ ખૂબ સહકાર મળ્યો એ બદલ ડબાળ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો ખૂબ દિલથી આભાર માનું છું। હું ચૌધરી સુરેશ પ્રહલાદભાઈ ડબાળ જિલ્લા પંચાયતનો ઉમેદવાર હતો અને હું મારા વાલા મતદારોએ મને ખોબલે ખોબલે બહુ જ મત આપ્યા છે એ બદલ હું એમનો ઋણી છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। ભારતીય જનતા તરીકે ઉમેદવાર તરીકે હતી। ડભોળા ગામ સપોર્ટ કરી અને મને જીતાડી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર।